આજે ગૌમારી અમે એટલું કહીએ છીએ કે હવે અમને ન્યાયની કોઈ આશા છે નહીં સરકાર પાસે. અમને એસઆઈટી ઉપર ભરોસો છે નહીં. અમે અત્યારે એટલા માટે રોડ ઉપર ભીખ માંગવા નીકળ્યા છીએ સરકાર પાસે કે હવે અમને ન્યાય આપો. 22 દિવસ થઈ ગયા પણ ન્યાય માટે કોઈ આશા છે નહીં. એટલા માટે અમારે જો અત્યારે પોસ્ટર લઈને અહીંયા રોડ ઉપર આવું, પણ સરકારને કાંઈ શરમ જેવું છે નહીં. અને અમે રાજકોટની જનતાને એટલું કહીએ છીએ કે તમે 25 તારીખે છે ને અમે નહીં, તમે તમારા દીકરાને દીકરીની તરીકે રાખી અને રાજકોટ સ્વયંભૂ બંધ પાડો તો અમને ન્યાયની આશા રહે. અને ત્રીજું એ કે અમારે ફાસ્ટેગ કોર્ટની અંદર આ કેસ ચલાવો કે જેથી કરીને આ 6 મહિનાની અંદર નિરાકરણ આવી જાય, કે અમારે 2 કે 3 વર્ષ કે 5 વર્ષ કે 15 વર્ષ નથી જોતવા. એટલા માટે અમે એને રાજકોટની જનતાને વિનંતી કરીએ છીએ કે તમે 25 તારીખે બંધ રાખો તો અમને ન્યાયની આશા રહે. બાકી સરકાર ઉપર તો અમને કોઈ ભરોસો છે જ નહીં. 25 તારીખે બંધનું એલાન છે, શું માંગ છે તમારી? 25 તારીખે બંધનું એલાન એટલા માટે છે કે અમે હવે સરકાર પાસે કશું કહેવા નથી માંગતા, કેમ કે સરકારનામાં હિંમત જ નથી અમને ન્યાય દેવા. કેમ કે સરકાર જ આખું ગુનેગાર છે તો એ કેની પાસે ન્યાય માંગે? એ ન્યાય કીને દે? એ ખુદ ગુનેગાર છે તો એની પાસે ન્યાય માંગવાનું અમારે કંઈ નથી. કેમ કે 22 દિવસથી અમે ન્યાય માંગતા હોય તો સરકાર છે તો સરકારને ન્યાય દેવો હોય તો આ કાંડ થયો ને બીજે દી એ ન્યાય અમને મળી ગયો હોય તો અમારે એટલું કરવું જ ના પડે, એટલા ધારણા અને આંદોલન ને એવું કાંઈ. પણ હવે તો મારી માંગણી એ છે કે સરકારની પબ્લિકથી હું અપીલ કરું છું, દિલથી માંગણી કરું છું કે તમે 25 તારીખ તમે સ્વયં રીતના એક માનસાઈ રીતે 25 તારીખે રાજકોટ બંધ રાખો ને સરકાર પાસે એ માંગણી છે ફાસ્ટેગમાં કેસ ચલાવો, જેથી જે રાક્ષસોને લીધે અમારા વ્યક્તિ અમે ગુમાવ્યા એ બેફોર્મ ફરે એને કાનૂની સજા મળે ને અમારા વ્યક્તિને શાંતિ મળે ને એને ન્યાય મળે એટલી જ અપીલ છે.